સો હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આજે મેં વિડીયો શૂટ કરી રહી છું ડાયરેક્ટ એથ્લેટિક ગ્રાઉન્ડ સાંજના સમયે. મોર્નિંગથી તો મેં વ્લોગ શૂટ નથી કર્યો, આજે સાંજે જ કરી રહી છું. અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ ડાયરેક્ટ લાસ્ટ સ્ટ્રેચિંગ કરું છું ત્યારે જ મેં વિડીયો શૂટ કર્યો છે. મોર્નિંગથી કોઈ જ ઈચ્છા ન હતી વ્લોગ શૂટ કરવા માટે, બટ અત્યારે રાત્રે કરી રહી છું. ઘણા લોકો મારા વિડીયોની રાહ જુએ છે. એમાં 90% એવા હોય છે જે પોઝિટિવિટીથી મારો વિડીયો જોવે છે, અમુક લોકો નેગેટિવ હોય છે. 10% લોકો એવા છે મારી યુટ્યુબ પર છે નેગેટિવ કમેન્ટ્સ બી કરે છે એન્ડ નેગેટિવ લેતા હોય છે, બટ મને એમનાથી કોઈ જ ફરક નથી પડતો. એન્ડ આપણી આજુબાજુમાં બી આવા લોકો હોય છે, સો એમને બી ઇગ્નોર કરીને મેં આગળ વધું છું. કોઈ નહીં, ચલો અત્યારે મારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અત્યારે સ્ટ્રેચિંગ કરી રહી છું એન્ડ વ્લોગ બી સાંજના સમયે શૂટ કરી રહી છું. અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી, સ્ટ્રેચિંગ કરી એન્ડ ત્યાર પછી મેં રૂમ પર જઈ એન્ડ ઈચ્છા થશે તો વ્લોગ શૂટ કરીશ, નહીં તો મેં થોડું રીડિંગ કરીને ઊંઘી જઈશ એન્ડ મોર્નિંગથી જ મારો વ્લોગ છે સ્ટાર્ટ કરીશ. સો ઓલરેડી મારું રનિંગ રીડિંગ બધું કન્ટિન્યુ ચાલી રહ્યું છે, બટ મેં વ્લોગ છે એ કન્ટિન્યુ નથી અપલોડ કરી રહી કેમ કે મેં શૂટ જ નથી કરી રહી એટલા માટે. સો ફાઇનલી મેં બી ટ્રાય કરીશ કે કન્ટિન્યુ મેં છે વ્લોગ શૂટ કરી અને અપલોડ કરી શકું. ઘણા લોકોની કમેન્ટ્સ બી આવે છે કે લોંગ વિડીયો તમે શા માટે નથી અપલોડ કરતા, એન્ડ મેં ટ્રાય કરીશ કે ડેઈલી અપલોડ કરી શકું પહેલાંની જેમ જ રેગ્યુલર. એન્ડ અત્યારે ફાઇનલી રનિંગ વર્કઆઉટ તમારું ફિનિશ થઈ ગયું છે એન્ડ સ્ટ્રેચિંગ બી. કોઈની કમેન્ટ્સ હતી કે તમારું રનિંગ થઈ જાય છે, તો યસ મારું રનિંગ થઈ જાય છે 7:30 થી 8 મિનિટની વચ્ચે. ગયા વખતે બી મેં 8:52 કરેલું હતું, 7:30 થઈ જતું હતું, બટ ત્યાં ઘણા લોકો 200 લોકોને દોડાવતા હોય છે. સો ઘણા લોકોને વચ્ચે આપણે ક્રોસ કરીને નીકળવું પડે છે. સો ત્યાં બી મારો ટાઈમ છે 7:52 આવ્યો હતો. સો ફાઇનલી અત્યારે બી મારું રનિંગ એ જ રીતે થાય છે જે રીતે ગયા વખત થતું હતું. સો મારું ગ્રાઉન્ડ તો ઓલરેડી ક્લિયર જ છે, તો બી મેં કન્ટિન્યુ કરું છું કે જેથી કરીને રનિંગ કરવાની હેબિટ બી ન છૂટે એન્ડ આપણી જે ફિટનેસ છે એ બી પ્રોપર રહે. સો મારી ફિટનેસ બી પ્રોપર રહી શકે એમના માટે મેં રનિંગ તો બંધ નથી કરી રહી, બટ ડેઇલી જે વર્કઆઉટ મેં નોર્મલી કરું છું એ મેં કન્ટિન્યુ રાખ્યું છે. અત્યારે હજી બી આપણી પાસે બહુ બધો સમય છે એન્ડ રનિંગની એક્ઝામને તો બહુ બધો વાર છે જ્યારે આપણું રનિંગનું ગ્રાઉન્ડ લેવાશે, તો બી મેં કન્ટિન્યુ રાખ્યું છે એન્ડ આ જ રીતે મારું રનિંગ બી કરી રહી છું. એન્ડ રનિંગ તો અત્યારે બી મારું એટલું જ સરસ થાય છે કે કાલે ગ્રાઉન્ડ લેવાય તો બી એમના માટે મેં રેડી છું, બટ તો બી મેં અત્યારે કન્ટિન્યુ રાખીશ જેથી કરીને મારી રનિંગ કરવાની હેબિટ છે ન છૂટે. એન્ડ અત્યારે રૂમ પર જઈ આજનો વ્લોગ શૂટ કરવાની બિલકુલ ઈચ્છા નથી. સેકન્ડ ડે મોર્નિંગ. સો ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 5 વાગે મેં જાગી એન્ડ રૂમની અંદર બહુ જ ગરમી થઈ રહી હતી. સો એમ જ મેં ટેરેસ પર આટા મારી રહી હતી. સો મને યાદ આવ્યું મેં એમ જ ટાઈમ બરબાદ કરીશ એમના કરતાં અત્યારે ટેરેસ પર જ મેં અત્યારે મારો સ્ટડી લેમ્પ લઈને બુક્સ લઈને આવી ગઈ છું એન્ડ મારું રીડિંગ બી અહીંયા જ કરી સ્ટાર્ટ, જેથી કરીને મારું રીડિંગ બી થઈ જાય, ટાઈમ બી વેસ્ટ ન થાય. આમ બી રૂમ પર અંદર જાઉં છું તો બહુ જ ગરમી થાય છે જેમના લીધે મેં ઊંઘી બી નથી શકતી. સો અત્યારે મેં ટેરેસ પર એમની જે ટેરેસની પારી છે એમના પર જ બેસી એન્ડ મારો સ્ટડી લેમ્પ લઈ એન્ડ અહીંયા જ મેં મારું રીડિંગ કર્યું છે સ્ટાર્ટ. જ્યાંથી અધૂરું હતું ત્યાંથી જ મેં કન્ટિન્યુ કરીશ. સો ફાઇનલી અત્યારે મોર્નિંગના 5 વાગ્યે મારું સ્ટડી રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે. શું અત્યારે મેં મારું રીડિંગ આ જ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ મેં વ્લોગમાં. ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં 6 વાગવા આવી ગયા છે એન્ડ મેં બી અત્યારે થોડી વાર ઊંઘી જઈશ, રેસ્ટ કરીશ કેમ કે આખી રાત ઊંઘ આવી નથી એન્ડ ત્યાર પછી ફ્રેશ થઈને જઈશ મેં લાઇબ્રેરી. સો ફાઇનલી અત્યારે મેં બી જાગી એન્ડ ફ્રેશ થઈ એન્ડ પહોંચી ગઈ છું લાઇબ્રેરી. સો આજે આખી રાત તો ઓલરેડી ઊંઘ નથી આવી. સો 5 વાગે જાગી એન્ડ ટેરેસ પર આટા મારવાને બદલે મેં એમ જ મારું રીડિંગ હતું એ કન્ટિન્યુ કર્યું એન્ડ ત્યાર પછી થોડી વાર ઊંઘી, રેસ્ટ કરી એન્ડ ફરી જાગી ફ્રેશ થઈને પહોંચી ગઈ છું આજે મેં લાઇબ્રેરી. સો અહીંયા જ મારું રીડિંગ છે એ કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. ત્યાં સુધીમાં મારે જે બી ચેપ્ટર યા ટોપિક કન્ટિન્યુ મેં રીડ કરી રહી છું એ જ આગળ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મેં મળીશ આગળ વ્લોગમાં.
સો હે એવરીવન, અત્યારે રીડિંગ કરતાં કરતાં થઈ ગયો છે બપોરનો સમય, વાગવા આવ્યા છે 2 એન્ડ અમે લોકો જઈશું જમવા. સો ફાઇનલી મેં પહોંચી ગઈ છું અત્યારે જમીને ફરી રિટર્ન થઈને જઈશું અત્યારે રૂમ પર, રેડી થઈને જઈશું ડાયરેક્ટ ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સો ફાઇનલી મેં બી રૂમ પર પહોંચી રેડી થઈ એન્ડ અત્યારે પહોંચી ગઈ છું ગ્રાઉન્ડ. બટ આજે વ્લોગ આગળ શૂટ નહીં કરું. આઈ હોપ કે આજે વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ